સુરતમાં જ્યાં વધુ એક સ્કૂલ પર ફી મામલે આરોપ લાગ્યો છે। સુરતની વિબ્યોર સ્કૂલની દાદાગીરી એફઆરસીની નિયત ફી કરતા વધુ ફી વસૂલવામાં આવી। મગદલાની વિબ્યોર સ્કૂલ સંચાલકો એલસી પકડાવી દેવાનો પણ આરોપ લાગ્યો છે। એફઆરસી અને સરકારના નિયમો સ્કૂલને લાગુ ન પડતા હોવાની સંચાલકોએ ચીમકી ઉચ્ચારી છે। વાલીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ફી મામલે સુરતમાં વધુ એક શાળા પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે। શહેરના મગદલા સ્થિત વિબ્યોર શાળાના નિયત ફી સ્કૂલ કરતા વધારે ફી ઉઘરાવતી હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે। શાળાના વાલીઓ પ્લેકાર્ડ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર આપ્યું। વાલીઓનો આરોપ છે કે શાળા સંચાલકો વાલીઓને એલસી પકડાવી અને એફઆરસી તેમજ સરકારના નિયમો લાગુ ન પડતા હોવાની ધમકી આપી રહ્યા છે। સરકાર દ્વારા નિયત કરેલી એફઆરસીએ જે ફી નક્કી કરેલી છે એ મુજબ ફી સ્વીકારીશું નહીં, આ સીધો આરોપ લગાવવામાં આવી રહ્યો છે વાલીઓ તરફથી। અને શાળા છે મગદલાની વિબ્યોર, કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત થયા છે અને તેઓ અત્યારે હાલ કલેક્ટરને રજૂઆત કરી રહ્યા છે। 1,40,000ની માતબર ફી અત્યારે હાલ વસૂલવા માટે વાલીઓને દબાણ કરવામાં આવી રહ્યું છે। એફઆરસી મુજબ આ ફી છે 90,000ની હોય છે, પરંતુ એફઆરસીએ નિયત કરેલી ફી તેઓ સ્વીકારી નથી રહ્યા અને તે શાળા મુજબ જ ફી વસૂલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। આવેદનપત્ર આપવા માટે વાલીઓ આવ્યા છે, તેમની સાથે વાતચીત કરીશું। શું મુખ્ય માંગણીઓ છે તમારી અને શું દાદાગીરી કરી રહી છે વિબ્યોર સ્કૂલ? વિબ્યોર સ્કૂલની મુખ્ય દાદાગીરી તે છે કે ભાઈ અમને ગુજરાત સરકાર અને નામદાર હાઈકોર્ટે જે 25% ઘટાડો કરવામાં જે ટ્યુશન ફીમાં કરવામાં આવ્યો છે એ નિયમ અમને લાગુ નથી પડતો। એટલે ઇનડાયરેક્ટલી એમનું કહેવું એમ છે કે ભાઈ આ ઓર્ડર અમને લાગુ નથી પડતો, અમે આ ઓર્ડરને બંધન કરતા નથી। અને જે 2017નો જે ગુજરાત સરકારનો કાયદો આવ્યો છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ બાબતેનો, એમાં બી સ્પષ્ટ જોગવાઈ છે કે ભાઈ જે એફઆરસી નક્કી કરે ને જે સરકારશ્રી નક્કી કરે એને ફરજિયાતપણે પાલન કરવું જ પડશે। અને બંને સાઈડની પાર્ટીને એક ટેબલ પર બેસાડીને સમાધાન કરવામાં આવેલું છે। ત્યારે વિબ્યોર સ્કૂલની દાદાગીરી સખત જ અન્યાયી રૂપે છે, જે સહેજ પણ ચલાવી લેવામાં આવે તેવી નથી। શું કહી રહ્યા છે શાળા સંચાલકો? શાળા સંચાલકો કોઈ પણ બાબતે ઝૂકવા તૈયાર નથી। એમનું સ્પષ્ટ કહેવું છે અમે જે ફીસ નક્કી કરેલી છે તેવી મુજબ જ અમે ફીસ લઈશું। અમારે કોઈ પણ એફઆરસી અને ગુજરાત ગવર્મેન્ટનો કોઈ પણ કાયદો અમારે નડતો નથી। અમને અમારી પૂરી ફીસ અમે આપશો તો જ તમારો આગળના વર્ષમાં તમારું ટ્રાન્સફર થશે, નહીં તો તમે ટીસી લઈ જઈ શકો છો। અમને કોઈ પણ જાતનો વાંધો નથી। કેટલી માનસિક હેરેસમેન્ટ થાય છે આ રીતે વાલીઓને વિદ્યાર્થીઓને? જી સર, એમાં એવું થાય છે કે વિદ્યાર્થીઓને અત્યારે ઓનલાઈન ક્લાસીસ આપવામાં આવે છે, બરાબર છે। હવે આખો દિવસ એ લોકોને એમાં લેપટોપમાં અને આઈપેડમાં એમાં જ જતો રહે છે। અત્યારે એમની આંખો ખરાબ થઈ રહેલી છે, તો છતાં પણ અમે એ લોકોને એટલી પરમિશન આપી છે કે અમારા ઘરેથી ભરે। હવે એમાં એવું થાય છે કે અમારે લાઇટ બિલ અને એ બધો ચાર્જીસ બધો જ ખર્ચો અમારા ઉપર આવે છે, તે છતાં એટલો ખર્ચો પણ એ લોકો અમને બાદ નથી કરી આપતા। 2 ટાઈમનું જમવાનું જે સ્કૂલ પ્રોવાઈડ કરતી હતી એ પણ ખર્ચો અમને જ લાગે છે અત્યારે। તો એમણે જે નથી થતો ખર્ચો એ ખર્ચો અમને બાદ કરીને આપવો જોઈતો હતો, એ પણ નથી કરી આપતા। અને જે 25% ફીની માફી આવી છે એના માટે પણ એ લોકો ના કહી રહ્યા છે। સ્કૂલ જોઈ શકાય છે વિબ્યોર સ્કૂલના વાલીઓ છે કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે। માંગ એક જ કરવામાં આવી રહી છે કે એફઆરસી મુજબ તેઓ સ્કૂલ ફી ભરવા તૈયાર છે, પરંતુ મગદલ્લા ખાતે આવેલ વિબ્યોર સ્કૂલ માનવા તૈયાર નથી। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।